જ્યાં આ આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે। આપ જોઈ શકો છો ફાયર બ્રિગેડની ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે। પાણીનો પૂરજોશમાં મારો ચલાવવામાં આવી રહ્યો છે। અનેક ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર। દિવ્યેશ પાયડા સંવાદદાતા ફોન લાઈન પર। દિવ્યેશ, સમગ્ર ઘટના પર પ્રકાશ પાડશો, આખરે આ ઘટના બની કેવી રીતે? જી જગદીશ, જામનગરમાં આવેલા લીમડા લાઈન વિસ્તારમાં આવેલા સિદ્ધનાથ કોમ્પ્લેક્સમાં જે 4 માળની ઇમારત છે, જેમાં 2 માળમાં કોમર્શિયલ કોમ્પ્લેક્સ છે, ઉપરાંત જે ત્રીજો અને ચોથો માળ છે ત્યાં રહેણાંક વિસ્તાર છે। હાલ 2 માળમાં આગ લાગેલી છે। જે નીચેના વિસ્તારમાં પ્લાસ્ટિકનો ગોડાઉન હોય તેમાં વહેલી સવારે કોઈ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન જાણવા મળ્યું છે। આમ છતાં પોલીસ આ સમગ્ર મામલે હાલ તપાસ શરૂ કરી રહી છે। હાલ તો 4 જેટલી દુકાનોમાં જે આગ લાગી છે તથા પ્લાસ્ટિકનો મોટો જથ્થો છે તેને આગ પર કાબુ મેળવવામાં ફાયરની ટીમને ઘણી મુશ્કેલી થઈ રહી છે। આ કોમ્પ્લેક્સની ચારે તરફથી આગ લાગવાના કારણે હાલ ફાયરના 5 જેટલા બંબાઓ અને વિવિધ ટીમો કામ લાગી છે, પરંતુ હાલ સુધી આગ પર કાબુ મેળવાયો નથી અને સમગ્ર આ વિસ્તારને હાલ સ્કોડન કરીને તેને આગ પર કાબુ મેળવવાની કામગીરી હાલ ફાયરની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે। જગદીશ, દિવ્યેશ, કેટલો મોટો પડકાર ફાયર બ્રિગેડની ટીમ માટે જોવા મળી રહ્યો છે અને ફાયર ટીમ શું કહી રહી છે, કેટલા સમયની અંદર આગ કાબૂમાં આવી શકે તેમ છે? હાલ જે રીતે કોમ્પ્લેક્સની જે સ્થિતિ છે તેમાં બંધ દુકાનોના કારણે, કાચના કોમ્પ્લેક્સ હોવાના કારણે ઘણી બધી મુશ્કેલી થઈ રહી હતી, જેને કાચના દરવાજાઓ તોડી તેમજ ફાયરના વિવિધ સેફટીના સાધનો મગાવીને ફાયરની ટીમ દ્વારા 3-4 ટીમો જે કાર્યરત થઈ છે તેના દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાલ શરૂ કરવામાં આવ્યા છે। થોડી જ મિનિટોમાં આગ પર કાબુ મેળવી શકાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। દિવ્યેશ, આભાર સમગ્ર માહિતી અને પૂરી અપડેટ આપવા બદલ। તો આગને થોડીક જ મિનિટોમાં કાબૂમાં લાવી દેવાશે તે પ્રકારનું એક આશ્વાસન અને એક પ્રકારની આ જે પડકાર છે તે પડકારની સામે તેઓએ આશા સેવી છે। તમામ ફાયર બ્રિગેડના જવાનો પાણીનો મારો ચલાવી રહ્યા છે અને આગને કાબૂમાં લેવા માટે મહેનત કરી રહ્યા છે।